ભાવનગર સિહોર તાલુકાના જીઆઈડીસી 1માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। આ ઘટનામાં કુલ 3 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમને સિહોર ખાતે ખસેડવામાં આવ્યા છે। લોખંડ બનાવતી કંપનીની અંદર આ ઘટના બની છે, જેમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં 3 મજૂરો દાઝી ગયા છે। જો કે સિહોર અને આસપાસની જીઆઈડીસીમાં અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે। શ્રમિકોની કોઈપણ પ્રકારની સેફટી હોતી નથી, જેના કારણે ગરીબ મજૂરો ભોગ બને છે। હાલ તમામની ઈજાગ્રસ્ત અને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે ભાવનગર અધિક કલેક્ટર શ્રી એનડી ગોવાણીએ હોસ્પિટલ જઈ સારવાર લઈ રહેલ દર્દીઓની સાર સંભાળ લીધી હતી। इधर ऐसे चिंता